ગતરોજ ગુજરાત સ્ટેટ ટીબી એસોસિએશનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં વર્તમાન પ્રવૃત્તિઓ અને ભવિષ્યની કાર્ય યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં વિવિધ નિષ્ણાંતો, આરોગ્ય અધિકારીઓ તથા સભ્યોએ હાજર રહી ટીબી નિયંત્રણને વધુ અસરકારક બનાવવા સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તો ડોક્ટર વી.કે. અરોરાએ ટીબી પ્રત્યેના સામાજિક ભ્રમ અને કલંકને દૂર કરવા અને જનભાગીદારી વધારવા ઉપર ભાર મૂક્યો હતો। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંકલિત પ્રયાસો દ્વારા ટીબી મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો રહ્યો હતો। ટીબી પ્રોગ્રામની મેક્સિમમ પબ્લિક અવેરનેસ થાય અને ખાસ કરીને લોકોમાં હજુ પણ ટીબી અંગે જે સોશિયલ સ્ટિગ્મા છે એ દૂર થવો ખૂબ જરૂરી છે। આ ઉપરાંત ટીબીના સિમ્પટમ, એની સારવાર, એનું નિદાન એ અંગે પણ હજુ સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને જે અંધશ્રદ્ધાઓ છે તેને તાત્કાલિક દૂર કરવી ખૂબ જરૂરી છે અને આપણે સૌ સાથે મળી અને આપણે ટીબી મુક્ત ગુજરાત, ટીબી મુક્ત ભારત કરીએ તે માટે આપણે અને આપણું ટીબી એસોસિએશન કામગીરી કરે એ માટે ખાસ માર્ગદર્શન આપ્યું।